નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ અત્યારના સમાચારો। ડભોઈ નગરના નાંદોદી ભાગોળ વિસ્તારના ખેડૂતો દ્વારા ખેતરોમાં પાણી ભરાવાની ફરિયાદ મુખ્યમંત્રી શ્રી તથા કલેક્ટર વડોદરાને કરવામાં આવી હતી। જે ફરિયાદના આધારે કલેક્ટરના આદેશથી ખેતરોમાં ભરાતા પાણીના નિકાલની સૂચના આપવામાં આવી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા કલેક્ટર સાહેબ તથા ડભોઈ પ્રાંત અધિકારી શ્રી રવિરાજસિંહ પરમારની સૂચનાથી પાણીના નિકાલ અર્થે વરસાદી કાંસોની સાફસફાઈ શરૂ કરવામાં આવી હતી। આ પાણીનો નિકાલ ન થતો હોવાથી ખેડૂતો તથા નગરજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા તિલકવાડા રોડથી શિનોર ચોકડી તથા કરજણ રોડ સુધી કેનાલની બાજુમાં આવેલ વરસાદી કાંસની સંપૂર્ણ સાફસફાઈ કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ કાંસના સાફસફાઈના કામથી ખેડૂત મિત્રોને સંતોષ છે કે નહીં તેમજ ખેડૂતોના સૂચનો મેળવવા અર્થે ડભોઈ નગરપાલિકા દ્વારા ખેડૂતોને સાથે રાખી નગરપાલિકા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે મિટિંગમાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને પાલિકાની કામગીરીથી ખૂબ સંતોષ વ્યક્ત કર્યો હતો। આજની આ મિટિંગમાં નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા પ્રી મોન્સૂન કામગીરીના ઇન્ચાર્જ શ્રી રાજેશભાઈ કટારિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજની મિટિંગમાં ખેડૂત મિત્રો દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ પહોળા કરતા નર્મદા કેનાલની નીચે આવેલ વર્ષો જૂના સાયફન તૂટી ગયેલ છે તેની રજૂઆત કલેક્ટર વડોદરા તથા નર્મદા કેનાલ વિભાગમાં પણ કરવાનું નક્કી કર્યું હતું। જો કેનાલની નીચેના સાયફન નર્મદા કેનાલ વિભાગ દ્વારા નહીં બનાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ડભોઈ નગરપાલિકા વિસ્તારના નાદોદી ભાગોળના ખેડૂતો દ્વારા વરસાદી પાણી ભરાવા અંગેની ફરિયાદ માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી સુધી અને મહેરબાન કલેક્ટર સાહેબ સુધી કરવામાં આવેલ। જે મુજબ મહેરબાન કલેક્ટર સાહેબના આદેશ અનુસાર નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે વિવિધ કાંસોની સફાઈ માટેની આદેશ કરવામાં આવેલો। જે આદેશના ભાગરૂપે અને નગરજનોને પડતી હાલાકીના ભાગરૂપે નગરપાલિકા દ્વારા તિલકવાડા રોડથી લઈ શિનોર ચોકડી અને કરજણ રોડ સુધી કેનાલની બાજુમાં આવેલ વરસાદી કાંસનું હિટાચી મશીન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી છે। એ સાફ સફાઈથી ખેડૂત મિત્રો સંતોષ છે કે કેમ અને એમની હજુ પણ કોઈ સમસ્યા છે કે કેમ તે અંગેની રજૂઆત સાંભળવા માટેની આજે નગરપાલિકા ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। જેમાં તમામ ખેડૂત મિત્રો ઉપસ્થિત રહી અને પોતે થયેલ કામગીરીનો સંતોષ વ્યક્ત કર્યો છે અને સાથે સાથે નર્મદા કેનાલની નીચે જે વર્ષો જૂના સાયફન હતા એ રોડ પહોળો કરવાથી તૂટી ગયેલા છે જે અંગેની રજૂઆત નર્મદા કેનાલને કરવા માટેની એ લોકોએ જણાવેલ છે। આજના અધિકારી સાથે અમારે જે જનરલ મિટિંગમાં ખેડૂતો સાથે વાત થઈ તે મુજબ કાંસનું કામકાજ કમ્પ્લીટ થયેલ છે ને એમાં અમને સંતોષ છે અને આવું કામ થાય એવું અમે કાયમ ઈચ્છીએ છીએ। પણ જે કંઈ કસર હશે સાહેબ પૂરી કરશે એમની પણ અમને કમ્પ્લીટ કામ ધ્યાન છે। પણ છતાંય આગળ કંઈ કામ હશે તો અમે આપ ઉપર જે અધિકારી છે એમને મળીશું ને અમને પ્રોત્સાહન આપે એવી અપેક્ષા રાખીએ છીએ અને કામ સરસ થયું છે। આજે શાની રજૂઆત કરવા? આજે રજૂઆત એના માટે કરવા હતી જે કામ કરી દીધું સાહેબોએ 30 દિવસ સુધી જે મહેનત કરી છે એના માટેની આ મિટિંગ હતી ને અમે જોઈ લીધું છે એમાં અમને સંતોષ છે।